હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારા કિચનમાં. અને આજે હું અહીંયા બનાવીશ તો કોઈ ઉપવાસ કે અગિયારસમાં પેટ ભરીને ખાઈ શકાય તેવા ફરાળી ઉત્તપમ બનાવીશ અને એની સાથે ખાવાની મજા આવે તેવી ફરાળી ચટણી બનાવી અને એની રેસીપી તમારી સાથે શેર કરીશ. આ ઉત્તપમ ખૂબ જ એવો ટેસ્ટી બને છે. તો જો કોઈ તમારા ઘરે અગિયારસ કે ઉપવાસ કર્યો હોય તો તમે પણ મારી આ રીતથી એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા ઘરના સભ્યોને ખવડાવજો. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરાળી ઉત્તપમ બનાવવા માટે પહેલાં આપણે મિક્સર જાર લઈ લઈશું અને એમાં હું અહીંયા અડધો બાઉલ ભરી મોરૈયો લઈ લીધો છે, જે આપણે ફરાળ તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એ હું અંદર એડ કરી દઈશ અને અડધો બાઉલ મોરૈયા સામે મેં અહીંયા એક આખું બાઉલ ભરી સાબુદાણા, એ પણ આપણે ફરાળ તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ, એ અંદર એડ કરી દઈશું. તો બંનેને આ રીતે આપણે ક્રશ કરવાના છે. તો બંધ કરી મિક્સરમાં હું અહીંયા ફાઇન એવો પાવડર બનાવી પ્રોપર એવું પીસી અને રેડી કરી દઈશ. આ રીતેનો તમે જોઈ શકો છો કે સરસ એવો મેં અહીંયા પીસી અને રેડી કરી દીધું છે. તો આ મિશ્રણને હું અહીંયા એક મોટું બાઉલ લઈ લઈશ અને એમાં બધું જ મિશ્રણ આપણે આ રીતે અંદર એડ કરી દઈશું. મેં અહીંયા એક મોટું બાઉલ ભરી ખાટું ઘરનું દહીં લઈ લીધું છે, એ અંદર આપણે એડ કરી દઈશું અને બંનેને દહીં અને જે આપણે ક્રશ કરેલા સાબુદાણા અને મોરૈયો છે એ બંનેને સરસ એવું પહેલાં તો મિક્સ કરી અને રેડી કરીશું. આ રીતે થોડું એવું મિક્સ થઈ જાય એટલે આપણે અંદર પાણી એડ કરવાનું છે. તો હું અહીંયા અડધો ગ્લાસ પાણી લઈ લીધું છે. થોડું થોડું પાણી આપણે એડ કરીશું, વધારે પાણી ન પડી જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું. એટલે થોડું પાણી એડ કરી આ રીતે મિક્સ કરવાનું. પાછી જરૂર પડે તો ફરીથી પાછું થોડું પાણી આપણે એડ કરી અને આ રીતે મિક્સ કરીશું. આ રીતે મેં 2 થી 3 વાર થોડું પાણી લઈ અને આ રીતે મિક્સ કરી અને હું ઈડલી જેવું બેટર બનાવી અને રેડી કરી દઈશ. તો બધું જ પ્રોપર મિક્સ થઈ જાય એ રીતે આપણે તમે જોઈ શકો છો કે આ રીતેનું ઈડલીનું જે બેટર હોય છે એ રીતેનું મિશ્રણ બનાવી અને આપણે રેડી કરી દેવાનું. અને હવે આપણે એને રેસ્ટ આપીશું. તો એક પ્લેટ ઢાંકી અને હું અહીંયા એને 10 થી 15 મિનિટ સુધી રેસ્ટ આપી દઈશ. ત્યાં સુધી આપણે જે ફરાળી ચટણી બનાવવાની છે ઉત્તપમ સાથે ખાવા માટેની એ રેડી કરીશું. એના માટે મેં અહીંયા અડધો બાઉલ જે કાચા સિંગદાણા આવે છે એને શેકી અને આ રીતે કરકરો પાવડર બનાવીને રેડી રાખેલો હતો, એ અંદર એડ કરી દઈશું. 2 થી 3 લીલા મરચાં અને 2 આદુના નાના ટુકડા અંદર એડ કરી દઈશું. અડધા લીંબુનો રસ આપણે અંદર એડ કરી દેવાનો. ખટાશને થોડું એવું બેલેન્સ લાવવા માટે થોડી એવી ખાંડ અંદર એડ કરી દઈશ અને અડધી ટીસ્પૂન હું અહીંયા ફરાળી જે સિંધવ મીઠું આવે છે એ અંદર એડ કરી દઈશ અને થોડી એવી કોથમીર, અડધા બાઉલથી થોડી વધારે કોથમીર અંદર આપણે એડ કરી 2 થી 3 ટેબલસ્પૂન જેવું પાણી એડ કરી અને સરસ એવી ચટણી પીસી અને આપણે રેડી કરી દઈશું. તમે જોઈ શકો છો કે આ રીતેની આપણે ચટણી પીસીને રેડી કરવાની. તો એને પણ આપણે એક બાઉલમાં લઈ લઈશું અને સાઈડમાં રાખી દઈશું. સરસ મજાની ટેસ્ટી ફરાળી ચટણી બનાવીને મેં રેડી કરી દીધી છે. હવે જે બેટર આપણે સાઈડમાં રાખ્યું હતું એ ચેક કરી લઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો કે સરસ એવું ફૂલી અને રેડી થઈ ગયું છે. તો હવે આપણે બધા મસાલા અંદર કરીશું. તો મેં અહીંયા કાચા સિંગદાણા શેકી અને આ રીતે દરદરા પીસીને રેડી રાખ્યા છે, એ અડધો બાઉલથી થોડા ઓછા અંદર આપણે એડ કરી દઈશું. થોડું એવું આદું છીણેલું મેં રેડી રાખ્યું છે એ હું અંદર એડ કરી દઈશ. 3 થી 4 લીલા મરચાં મેં અહીંયા ઝીણા એવા કટ કરીને રાખ્યા છે એ અંદર એડ કરી દઈશ. જો તમારે જેવું તીખું જોઈએ એવું તમે મરચાં એડ કરી શકો છો. થોડી એવી કોથમીર આપણે અંદર એડ કરી દઈશું અને 1 ટીસ્પૂન જેવું ફરાળી મીઠું કે સિંધવ મીઠું અંદર આપણે એડ કરી દેવાનું. 1/2 ટીસ્પૂન જેવો કાળા મરીનો પાવડર એડ કરી દઈશું. 1 ટીસ્પૂન જેવો આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરી દેવાનો અને 2 ટીસ્પૂન હું અહીંયા સફેદ તલ એડ કરી દઈશ. તો મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના બટેટા લઈ છાલ ઉતારી આ રીતે રેડી રાખ્યા હતા. તો એક આ રીતેની મોટી એવી છીણી લઈ લઈશું અને અંદર 2 બટેટા આપણે છીણી અને રેડી કરી દઈશું. જો તમે ઉપવાસમાં વેજીટેબલ ખાતા હોય, ટામેટાં, દૂધી કે ગાજર, એ પણ તમે અંદર એડ કરી શકો છો, પરંતુ અમે વેજીટેબલ ખાતા નથી એટલે મેં અહીંયા બટેટાનો ઉપયોગ કર્યો છે. તો આ રીતે બંને બટેટા છીણી અને આપણે અંદર રેડી કરી દઈશું.
જો તમે રેગ્યુલર ઉપવાસ કે અગિયારસ કરતા હોય તો એકના એક વાનગી ઘરે બનાવીને ખાઈને કંટાળ્યા હોય તો એકવાર મારી આ રેસીપીથી ટેસ્ટી એવા ઉત્તપમ બનાવીને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. આ ઉત્તપમ એકદમ ઝડપથી બની અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો સરસ મજાનું બેટર બનાવીને આપણે રેડી કરી દીધું છે. તો હવે ઉત્તપમ બનાવવાનું આપણે શરૂ કરી દઈશું. ગેસ ઓન કરી અને મેં આ રીતે પેન રાખી દીધું છે અને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ સ્લો રાખવાની છે. 1/2 ટેબલ સ્પૂન જેવું તેલ એડ કરી દઈશું અને બધા જ પેનમાં આ રીતે બધે ફેલાય એ રીતે આપણે તેલ લગાવી દેવાનું, જેથી નીચે ચોંટે નહીં. થોડું એવું તેલ ગરમ થાય એટલે અંદર થોડા તલ હું અંદર એડ કરી દઈશ. જો તમને પસંદ ના હોય તો તમે તલને સ્કીપ કરી શકો છો. તલ થોડા એવા તતડે એટલે આપણે જે ખીરું છે એ અંદર આ રીતે વચ્ચે રાખી દેવાનું, એટલે બધે સરસ એવું ફેલાઈ જશે. તો એને આપણે હવે ઢાંકી અને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ સ્લો રાખી અને થવા દઈશું. 2 થી 3 મિનિટ થઈ છે તો આપણે ચેક કરી લઈશું. તો મીડિયમ સ્લો ગેસ હશે એટલે ઉત્તપમ બનતા થોડી એવી વાર લાગશે, પણ સરસ એવો ક્રિસ્પી આપણો ઉત્તપમ બનીને રેડી થાય છે. તો આ રીતે બધી જ બાજુથી કિનારી ખોલી અને આ રીતે ઉલટાવી અને નીચેનો ભાગ આપણે શેકાવા દઈશું. તો થોડીવાર ઢાંકી અને ફરીથી આપણે નીચેનો ભાગ શેકાવા દઈશું. તમારે જેવો ઉત્તપમ જાડો જોઈએ તો તમે વધારે ખીરું અંદર રાખી અને જાડો પણ બનાવી શકો છો. મેં અહીંયા થોડા એવા પતલા એવા બનાવ્યા છે. નીચેનો ભાગ સરસ એવો શેકાઈ ગયો છે તો એને હવે આપણે લઈ અને એક પ્લેટમાં લઈ લઈશું. જો તમે ઉપવાસ ન કર્યો હોય અને એમનેમ પણ જો તમે આ બનાવીને ખાશો તો ખૂબ જ એવા ટેસ્ટી બને છે, ખૂબ જ ભાવે. જો તમે ઉપવાસ ન કર્યો હોય અને એમનેમ પણ ખાવાની ઈચ્છા થાય તો પણ બનાવીને તમે આ ખાઈ શકો છો, એવા ખૂબ જ ટેસ્ટી બને છે. તો આ રીતે બધા જ ઉત્તપમ બનાવી હું અહીંયા રેડી કરી દઈશ. તો તમે જોઈ શકો છો કે મેં બધા ઉત્તપમ બનાવીને રેડી કર્યા છે. તો સર્વિંગ પ્લેટમાં આપણે એને લઈ લઈશું. તો કોઈ ઉપવાસ કે અગિયારસમાં પેટ ભરીને ખાઈ શકાય તેવા ફરાળી ટેસ્ટી એવા ઉત્તપમ અને એની સાથે ખાવામાં મજા આવે એવી ફરાળી ચટણી બનાવી મેં અહીંયા તમને એની રેસીપી શેર કરી છે. જો તમારી ઘરે કોઈ પણ ઉપવાસ કે અગિયારસ કરતું હોય તો મારી આ રેસીપીથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. જો તમને મારી આ વાનગી સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરજો. તો મળીએ કોઈ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.